चलो अच्छा चलो अच्छा अच्छा चलो अच्छा चलो अच्छा 94.3 माय एफएम चलो अच्छा सुनते हैं 94.3 माय एफएम चलो अच्छा ગેમિંગ થ્રુ પર્પઝ સોલ્વ કરવાનો હોય કે એપ્લિકેશન થ્રુ આજકાલના બચ્ચાઓ કશે પાછળ નથી રહેતા. मिलिए आज के टेकी चाइल्ड से 94.3 માં FM પર સુરતી મોર્નિંગ તમારી આરજે પરીક્ષા તમારી સાથે. અને ચિલ્ડ્રન્સ ડે ગયો, આ આખું અઠવાડિયું આપણે એવા બાળકોને મળ્યા છે કે જે ટેકનોલોજીની અંદર બહુ જ આગળ હોય, અને આજનો દિવસ છેલ્લા બાળકને આપણે મળીશું કે જેણે જરા એપ્લિકેશન બનાવી ત્યારે એ બાળક હતા. તો શું નામ છે એ જાણીએ. મારું નામ હિતાર્થ શેઠ છે. હું જ્યારે 9મા ધોરણમાં હતો ત્યારે હું ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણતો હતો. તો આપણા ગુજરાતી મીડિયમ માટે એટલા બધા એપ્સ નહોતા. જ્યારે ઓનલાઈન એજ્યુકેશન કોવિડ પહેલાં નહોતું ત્યારે જ મને વિચાર આવ્યો કે એક એવું એપ હોવું જોઈએ જેના કારણે જે પણ ગુજરાતી માધ્યમમાં બાળકો ભણે છે એ લોકો પણ ઓનલાઈન શીખી શકે. અને ત્યારે જ મારી શાળામાં મારા શિક્ષકોની મદદ સાથે મેં નવું એપ બનાવ્યું ગુજ્જુ સ્ટુડન્ટ નામથી. જ્યારે તમે એપ્લિકેશન ક્રિએટ કરી એ યર કયું હતું? 2017. ત્યારથી લઈને અત્યાર સુધીની જર્ની બહુ જ ગજબની રહી છે, અને એટલે જ આજે ટેકી ચિલ્ડ્રનમાં એમની સાથે વાત કરી રહ્યા છે આપણે. બાકી CBSE ધોરણ 10 અને 12ના સિલેબસમાં ઘટાડો કરવા માટેની માંગ કરવામાં આવી હતી, એ ફગાવી દેવામાં આવી છે. કોઈ પણ ઘટાડો થશે નહીં. બટ સ્પીકિંગ ઓફ ધીસ એપ, હું પોતે ગુજરાતી મીડિયમમાંથી છું અને ખબર છે કે કેટલી જરૂર પડતી હોય છે આવી એપ્લિકેશન્સની. હું છું તમારી યાર જો પહેલાં વાત કરીશું હિતાર્થની સાથે. સ્ટે ટ્યુન્ડ. સુરતમાં રેડિયો નહીં, માય FM કહેવાનું. એવું કહેવાય કે જો તમને તમારી મધર ટંગ બરાબર આવડે તો તમે દુનિયાની કોઈ પણ ભાષા શીખી શકો છો. मिलिए आज के टेकी चाइल्ड से પણ પછી જે લોકો પણ એ મધર ટંગની અંદર ભણી રહ્યા છે એમની પ્રોબ્લેમ સોલ્યુશન પણ તો જરૂરી છે. 94.3 માં FM પર સુરતી મોર્નિંગ તમારી આરજે પલક છે તમારી સાથે. અને ટેકી ચિલ્ડ્રનમાં આજે આપણી સાથે હિતાર્થ છે કે જેમણે ગુજ્જુ સ્ટુડન્ટ નામની એપ્લિકેશન બનાવી છે. સો ટેલ મી કે આ એપ્લિકેશન જે તમે બનાવી એની પાછળ ઓફકોર્સ તમારો એક પર્સનલ એક્સપિરિયન્સ હશે. શું થોટ હતો? એકચ્યુઅલી એવું થયું હતું કે હું એક વખત બેંગ્લોર ગયો હતો એક વર્કશોપ અટેન્ડ કરવા માટે 9મા ધોરણમાં, અને ત્યારે એક અઠવાડિયાની સ્કૂલમાં રજા પડી હતી. તો ત્યારે હું પાઠ્યપુસ્તક કે એવું કશું લઈને નહોતો ગયો, અને જ્યારે મેં જોયું કે નેટ પર પણ એ અવેલેબલ નથી, મને થયું કે એટલીસ્ટ જે આ પાઠ્યપુસ્તક છે એને ડિજિટલ વર્ઝનમાં આપણે ઉપલબ્ધ કરી શકીએ. સો દેટ વોઝ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ કે મને પોતાને જરૂરિયાત હતી કે જે પણ વાંચવા માટેના ટેક્સ્ટ બુક્સ છે એને એક વખત આપણે ડિજિટલાઇઝ કરીને ઓનલાઈન લાવીએ. અને સબસિક્વન્ટલી ગુજરાત બોર્ડે પણ એવી જ રીતે એમણે પોતે રિલીઝ કર્યું, અને ત્યાર પછી જ આ જર્ની ચાલુ થઈ. સ્કૂલની અંદર આઈ હેવ નોટ હર્ડ કે કોડિંગ ને એટલું બધું હવે શરૂ થયું છે, એ વખતે તો બિલકુલ પણ નહીં હતું. તો બહારથી તમે શીખ્યું કઈ રીતે? હેવ યુ સ્ટાર્ટેડ ધેટ? સો એકચ્યુઅલી મને પહેલાં પણ એવી જરૂર લાગી હતી કે હું જાતે કોડિંગ કરતાં શીખું, કારણ કે મારું એક એની પહેલાં જે એપ્લિકેશન હતું, જ્યારે હું હોમવર્ક કરવાનું અમે ક્લાસમાં ભૂલી જતા હતા, એટલે બીજા દિવસે ખબર પડે કે આજે આ હોમવર્ક હતું. સો દેટ ઇઝ વેન આઈ થોટ કે એક એવું એપ હોવું જોઈએ કે જેમાં બસ મારા ક્લાસ માટે હોય, એક રિમાઇન્ડર આવે. એન્ડ દેટ વોઝ ધી ટાઈમ વેન વોટ્સએપ વોઝ નોટ રિયલી અ થિંગ. ઓ વાવ. સો ત્યારે એક નાનકડું એપ બનાવ્યું હતું અમારા 60 જણાના ક્લાસ માટે. હું ભૂલકા ભવનમાં હતો, તો ત્યારે અમે એવી રીતે બનાવ્યું હતું. અને ત્યાર પછી આ વસ્તુ થઈ, અને હું સુરતમાં ઘણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગયો હતો જે એપ ડેવલપમેન્ટ શીખવાડે છે. બટ ત્યારે એ લોકોએ એવું કીધું કે ભાઈ તું મતલબ અત્યારે 8મા 9મામાં છે, અમે લોકો કોલેજ ગ્રેજ્યુએટ્સને જ ભણાવીએ છીએ. સો દેટ ઇઝ વેન આઈ હેડ ટુ ટેક હેલ્પ ઓફ યુટ્યુબ, અને યુટ્યુબ પર ઘણા બધા કોર્સીસ હતા, એન્ડ દેટ ઇઝ હાઉ આઈ લર્ન ટુ મેક apps. This is one example. 94.3 માય FM સાંભળી રહ્યા છો. હું તમારી આરજે પહેલા કમિંગ બેક ઇન અ શોર્ટ વાઇલ ચેલેન્જીસ લઈને. સ્ટે ટ્યુન્ડ. સુરતમાં રેડિયો નહીં, માય FM કહેવાનું. સેલ્ફ લર્ન જ્યારે વસ્તુઓ હોય ત્યારે ઓફકોર્સ ચેલેન્જીસ તો આવવાની જ છે. मिलिए आज के ટેકી ચાઇલ્ડ से 94.3 માં FM પર સુરતી મોર્નિંગમાં ટેકી ચિલ્ડ્રનની અંદર આજે મારી સાથે છે હિતાર્થ, કે જેમણે 2017ની અંદર જેમણે 9મા ધોરણમાં હતા ત્યારે ગુજ્જુ સ્ટુડન્ટ કરીને એક એપ્લિકેશન બનાવી હતી યુટ્યુબ પરથી શીખીને. તો કયા ચેલેન્જીસ તમને નડ્યા? જ્યારે મેં આ 9મા ધોરણમાં બનાવ્યું અને ત્યાર પછી જ મારા બોર્ડ્સ હતા 10મા ધોરણના, અને થયું એવું કે જોતજોતામાં એ એપ્લિકેશન, ત્યારે બીજું કોઈ એપ્લિકેશન હતું નહીં ગુજરાતી માધ્યમ માટે,
તો ઘણા બધા લોકો ડાઉનલોડ કરવા માંડ્યા. પહેલા જ મહિનામાં 10,000 લોકોએ ડાઉનલોડ કરી દીધું હતું, જે મને બિલકુલ પણ એક્સપેક્ટેડ નહોતું અને એ મારી પર્સનલ જરૂરિયાત માટે હતું. બટ ત્યારે મને રિયલાઇઝ થયું એક મહિનામાં કે લોકોને પણ આ વસ્તુની જરૂરિયાત છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે લોકોને આ હેલ્પ કરી શકે છે. અને સબસિક્વન્ટલી ત્યારે જ મને થયું કે હવે આ ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. તો એને સ્કેલ કરવાનું, કારણ કે હું એકલો જ કામ કરી રહ્યો હતો આના પર. તો પછી મારા ફ્રેન્ડ્સની હેલ્પ લીધી, મારા ટ્યુશનના જે સર હતા વિરાજ સર, તો એમની હેલ્પ લીધી. એન્ડ પછી ઘણા બધા એવી રીતે થયું, જાતે જ ઘરમાં એક ગ્રીન સ્ક્રીન લીધું અને પછી અમે વિડીયો શૂટ કરવાના ચાલુ કર્યા આફ્ટર સ્કૂલ. સો ઓલ ધોઝ ચેલેન્જીસ વર ધેર. એક્ઝેક્ટલી, ચેલેન્જીસ હોય તો જ તો એને ઓવરકમ કરી શકીએ. તમે વિચાર જસ્ટ કરો કે કેટલા લોકોએ ડાઉનલોડ કર્યું હશે. કહું થોડીક જ વારમાં. સ્ટે ટ્યુન, સુરતમાં રેડિયો નહીં, માય એફએમ કહેવાનું. ગુજ્જુ સ્ટુડન્ટ નામની એપ્લિકેશન કે જે પ્લે સ્ટોર પર અવેલેબલ છે, એના મેકર આપણી સાથે છે. मिलिए आज के टेकी चाइल्ड से 94.3 માય એફએમ પર સુરતી મોર્નિંગ. હું તમારી આરજે પલક. ટેકી ચિલ્ડ્રનમાં હિતાર્થ આપણી સાથે છે. 9મા ધોરણમાં એમણે ક્રિએટ કર્યું ગુજ્જુ સ્ટુડન્ટ. તો કેટલા લોકોએ ડાઉનલોડ કર્યું છે? 2017 થી અત્યાર સુધી મોર દેન 10 લાખ પીપલ હેવ ડાઉનલોડેડ ઇટ. વાવ. પ્લે સ્ટોર પર અવેલેબલ છે? યસ, પ્લે સ્ટોર પર અવેલેબલ ઓકે. છે. અને હજુ પણ ઇટ્સ સ્ટીલ ગોઈંગ ઓન? યા ઇટ ઇઝ. ઇઝ ઇટ મોનેટાઇઝેશન બેઝડ? નો, ઇનિશિયલી મેં એડ્સ રાખી હતી, બટ દેન આઈ રિમૂવ ઇટ બીકોઝ પછી એ ડિસ્ટ્રેક્ટફુલ થઈ જાય એડ્સ એના માટે, એટલા માટે. સો અત્યારે ઇફ આઈ એમ ડાઉનલોડિંગ ઇટ, ઇટ્સ ટોટલી ફ્રી? યા ઇટ ઇઝ ટોટલી. क्या बात है. तो इट्स फॉर लाइक यू हैव क्रिएटेड, नाउ यू हैव गिवन इट टू सोसाइटी. थैंक यू સો મચ હિતાર્થ અહીંયા આવવા માટે. Thank you so much for શેર inviting. ધીસ. ક્યા વાત હે યાર, બહુ જ મજા પડી મને આ બધા જ ટેકી ચિલ્ડ્રનને મળીને. અને યસ, આઈ કેન ટોટલી ઇમેજિન કે આપણું જે ફ્યુચર છે તે ક્યાં જઈ રહ્યું છે. હું છું તમારી આરજે પલક 94.3 માય એફએમ પર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. સ્ટે ટ્યુન્ડ. આવી રહી છું સુરતમાં રેડિયો નહીં, માય એફએમ કહેવાનું.